ભરૂચ એઆઈએમઆઈએમ પાલિકાની ચૂંટણી તારીખ ફરી સક્રિય થઈ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે શહેર પ્રમુખની જાહેરાત। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે। ભરૂચ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આપ બાદ હવે ઓવેસીની એઆઈએમઆઈએમની પાર્ટી પણ હરકતમાં આવી ગઈ છે। ભરૂચમાં એઆઈએમઆઈએમના કાર્યાલયનો શુભારંભ કરાયો હતો, સાથે શહેર પ્રમુખ તરીકે જફર શેખની વરણી કરાઈ હતી, તો અન્ય આગેવાનો પણ હોદ્દા આપી ભરૂચ પાલિકાની ચૂંટણીમાં જંપ લાવવા સક્રિયતા બતાવવામાં આવી હતી। ભરૂચના જફરભાઈ શેખને ભરૂચ જિલ્લા શહેર પ્રમુખ તરીકે આજે ઘોષિત કરવામાં આવ્યા અને સાથે નગરપાલિકા ભરૂચની અંદર જે આવી રહી છે એ તમામ નગરપાલિકાના ઉમેદવારો ઉતારવાનું આયોજન પણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને, આગેવાનોને સંબોધન પણ કરવામાં આવ્યું। સાથે ભરૂચ શહેરના આગેવાનો છે તેમને હોદ્દાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું। ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબના આદેશથી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સાબિરભાઈ કાબલીવાલાના આદેશથી આવનારા સમયની અંદર ભરૂચની અંદર નગરપાલિકાના ઇલેક્શન લડવાની તૈયારીઓ કરી રહ્યા છે। જફરભાઈ શેખની આગેવાનીની અંદર નગરપાલિકાની અંદર ભરૂચવાસીઓને હક અધિકાર આપવા માટે, તેમના ન્યાયની લડત લડવા માટે અને દરેક વોર્ડની અંદરથી ઇલેક્શન લડીને સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ નગરપાલિકાની અંદર જાય અને દરેક વ્યક્તિઓને તેમના હક અધિકાર મળે તે આશ્રયથી ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી તૈયારીઓ કરી રહી છે।